આશરે 60થી 80 શબ્દોમાં જવાબ લખો. દરેકના 3 ગુણ. પ્રશ્ન 1. પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. પ્રશ્ન 2. મોહેંજો-દડોનો અર્થ આપી તેની નગર રચના, રસ્તાઓ, ગટર યોજના, જાહેર સ્નાનઘાટ, જાહેર મકાનોની સમજ આપો. પ્રશ્ન 3. હડપ્પા સંસ્કૃતિ વિશે માહિતી આપો. પ્રશ્ન 4. ધોળાવીરા વિશે માહિતી આપો. પ્રશ્ન 5. લોથલ ભારતનો અગત્યનું બંદર હતું, સમજાવો. પ્રશ્ન 6. સ્તૂપ એટલે શું? સ્તૂપો વિશે માહિતી આપો. પ્રશ્ન 7. સમ્રાટ અશોકના સમયમાં કયા પ્રકારના સ્તંભ સ્થાપત્યનો વિકાસ થયો હતો? પ્રશ્ન 8. ગુજરાતની ગુફા વિશે માહિતી આપો. પ્રશ્ન 9. મંદિર સ્થાપત્ય કલા વિકાસનો ખ્યાલ આપો. પ્રશ્ન 10. દક્ષિણ ભારતના ગોરપુરમ સ્થાપત્યનો ખ્યાલ આપો. પ્રશ્ન 11. મોઢેરાનું સૂર્ય મંદિર કયા મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે તેની સમજ આપો. પ્રશ્ન 12. ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. પ્રશ્ન 13. ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવો. પ્રશ્ન 14. મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. પ્રશ્ન 15. ગુપ્ત યુગની સંસ્કૃત સાહિત્યનો કાવ્ય અને નાટકનું સુવર્ણ યુગ શા માટે કહે છે? પ્રશ્ન 16. મધ્યકાલીન સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. પ્રશ્ન 17. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. પ્રશ્ન 18. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. પ્રશ્ન 19. વારાણસી ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું, માહિતી આપો. પ્રશ્ન 20. વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. પ્રશ્ન 21. સંસાધન એટલે શું? તેના ઉપયોગો વર્ણવો. પ્રશ્ન 22. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સ્વરક્ષણના ઉપાયો જણાવો. પ્રશ્ન 23. ભૂમિ ધોવાણ એટલે શું? તે અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન 24. પારિભાષિક શબ્દનો અર્થ લખો. 1. વ્યક્તિગત સંસાધન. 2. રાષ્ટ્રીય સંસાધન. 3. વૈશ્વિક સંસાધન. 4. સર્વ સુલભ સંસાધન. 5. સામાન્ય સુલભ સંસાધન. 6. વિરલ સંસાધન. 7. એકલ સંસાધન. 8. નવીનીકરણ. 9. નવીનીકરણ. 10. સંસાધન. 5. જમીનના પ્રકારો જણાવી કોઈપણ 4ની સમજ આપો. પ્રશ્ન 6. વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ 5 લક્ષણો ચર્ચો. પ્રશ્ન 7. ઉત્પાદનના સાધનો કયા કયા છે? દરેકની ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 8. મિશ્ર અર્થતંત્રના લક્ષણો જણાવો. પ્રશ્ન 9. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો
તફાવત લખો. પ્રશ્ન 10. બજાર પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો. પ્રશ્ન 11. સમાજવાદી પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો. પ્રશ્ન 12. ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો. 1. પ્રાથમિક ક્ષેત્રે, 2. માધ્યમિક ક્ષેત્રે, 3. સેવા ક્ષેત્રે. પ્રશ્ન 13. તફાવત સ્પષ્ટ કરો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. પ્રશ્ન 14. ઉદારીકરણનો અર્થ આપી તેનો લાભ જણાવો. પ્રશ્ન 15. ખાનગીકરણના લાભો અને ગેરલાભો જણાવો. પ્રશ્ન 16. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. પ્રશ્ન 17. ટકા વિકાયની વ્યૂહરચના લખો. પ્રશ્ન 17. વિશ્વ વ્યાપાર સંગઠનના સ્થાપના તેના આર્યો અને કાર્યો વિશે સમજ આપો. 18. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની વ્યૂહરચનાઓ જણાવી. પ્રશ્ન 19. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે. પ્રશ્ન 20. અભયમ યોજના શું છે સમજાવો. પ્રશ્ન 21. ગુજરાતના સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રશ્ન 22. માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે. પ્રશ્ન 23. માનવ વિકાસ સામના પડકારો જણાવો. પ્રશ્ન 24. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી જણાવો. પ્રશ્ન 25. મહિલા સશક્તિકરણ એટલે શું, તેના અવરોધક પરિબળો જણાવી. પ્રશ્ન 26. આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતોનો દેશના માનવ વિકાસ આંકની અસર કરે છે. પ્રશ્ન 27. માનવ વિકાસ એટલે શું, તેની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે. પ્રશ્ન 28. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે. પ્રશ્ન 29. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધ રૂપ પણ છે, તે વિધાન સમજાવો. પ્રશ્ન 30. ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે તે જણાવો. 31. પ્રશ્ન નંબર 31. ગ્રાહકોનું શોષણ થવાના કારણો લખો. પ્રશ્ન 32. ગ્રાહકોની ફરજ જણાવવી. પ્રશ્ન 33. ગ્રાહકોના સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. પ્રશ્ન 34. ભાવ નિયંત્રણમાં જાહેર વિતરવા પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. પ્રશ્ન 35. ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ. પ્રશ્ન 36. માર્કો. 1. ISI, 2. BIS, 3. હોલમાર્ક, 4. એગમાર્ક, 5. FPO, 6. વોલમાર્ક, 7. MPO, 8. HACCP, 9. ECO, 10. ISO, 11. CAC. પ્રશ્ન નંબર 37. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. પ્રશ્ન 38.